ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. લેક્ચર સિરીઝ ઓફ ધ કુમાર વૃત્તિ અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મયંક પટેલ. નેક્સ્ટ લેક્ચર છે સ્તનપાનનો પ્રારંભ કાલ, એટલે કે સ્તનપાન આપણે ક્યારે શરૂ કરીશું બેબીને. તો બેબીની અંદર ફર્સ્ટ ડેથી જ આમ તો સ્તનપાન શરૂ કરવું જોઈએ, પરંતુ સ્તન્યની પ્રવૃત્તિ જ એ ત્રીજા અને ચોથા દિવસથી જે છે સ્ટાર્ટ થાય છે. આપણે આગળ જોયું હતું કે હૃદય સ્થાનમાં રહેલી જે શિરાઓ છે એ પ્રસૂતિ પછી ત્રીજા અથવા ચોથા દિવસે શું થાય છે, વિવૃત હતા, એટલે કે પહોળી થાય છે, ડાયલેટેડ થાય છે લેક્ટિફેરસ ડક્ટ, અને એના કારણે જે છે સ્તનની પ્રવૃત્તિ થાય છે. તો ત્રીજા અથવા ચોથા દિવસે જે છે સ્તનપાન આપણે સ્ટાર્ટ કરવું જોઈએ. પરંતુ એ પહેલા શું, એ પહેલા બાળકને પોષણ તો જોઈશે ને. તો ફર્સ્ટ ડે જે છે અનંતા, મધુ અને ગ્રીત એને મિક્સ કરી અને બાળકને આપવાનું છે. પછી સેકન્ડ અને થર્ડ ડે લક્ષ્મણા સિદ્ધ ગ્રીત વિથ મધુ આપવાનું છે. જ્યારે ફોર્થ દિવસથી ડાયલેટ થઈ જશે લેક્ટિફરસ ડક્ટ, સ્તન્યની પ્રવૃત્તિ થઈ જશે, એટલે ચોથા દિવસથી જે છે સ્તનપાનની પ્રવૃત્તિ શરૂ કરવાનું કીધું છે. એટલે જ્યાં સુધી જે છે સ્તનપાન ન શરૂ થાય ત્યાં સુધી અનંત મધુ ગ્રીતનો પ્રયોગ અને લક્ષ્મણા સિદ્ધ ગ્રીત અને મધનો પ્રયોગ જે છે આપણને આચાર્યએ કરવાનો કીધો છે. ચરક અને સુશ્રુત સંહિતામાં વી કેન ગેટ ઇન્ફોર્મેશન ઓફ ધ રીઝન ફોર વાય ફર્સ્ટ ટુ થર્ડ ડે સ્તનપાન ઇઝ કોન્ટ્રાઇન્ડિકેટેડ. કેમ કોન્ટ્રાઇન્ડિકેટેડ કીધું છે? બીકોઝ ફર્સ્ટ થર્ડ ડે સ્તન પિયુસ વિલ કમ, ઇટ ઇઝ નોટ ડાયજેસ્ટેબલ ટુ ધ બેબી. એટલે કે જે પહેલા 3-4 દિવસની અંદર જે સ્તનપાન થાય છે એ કેવું હોય છે, સ્તન્ય પિયુસ કે જે કાચું દૂધ હોય છે, અને એ બાળકને ડાયજેસ્ટેબલ હોતું નથી. આથી આચાર્યએ આપણે શું કીધું છે, ચોથા દિવસથી જે છે સ્તનપાન શરૂ કરાવવાનું કીધું છે. હવે 2 માર્ક્સ અથવા 5 માર્ક્સમાં એક ક્વેશ્ચન આવે છે, સ્તન્ય ક્ષય, એના લક્ષણો શું, એનું નિદાન શું? તો સ્તન્ય ક્ષયનું નિદાન શું છે, તો કે જો જે સ્ત્રી જે છે ક્રોધ વધારે કરતી હોય, વધારે શોકમાં રહેતી હોય, અવાત્સલ્યદાભિષ્ટ એટલે કે જે બાળકને વધારે પ્રેમ ન કરતી હોય, સ્ત્રીયામ સ્તન્યનાશો ભવતી એટલે કે એવી સ્ત્રીઓની અંદર સ્તન્યનો શું થાય છે, એવી સ્ત્રીઓની અંદર બ્રેસ્ટ મિલ્કનો શું થાય છે, નાશ થાય છે, એટલે કે ક્ષય થાય છે, એટલે કે ડિક્રીઝમેન્ટ થાય છે. કે જે સ્ત્રીઓ ક્રોધ કરે છે, જે સ્ત્રીઓ હંમેશા શોકાતુર રહે છે, દુઃખી રહે છે, જેને અવાત્સલ્ય વિધિશ છે, એટલે કે જે બાળકને જે છે વધારે વહાલ કરતી નથી, એવી સ્ત્રીઓની અંદર સ્તન્યનો શું થાય છે, નાશ થાય છે. બીજું કીધું છે કે લંઘન જે સ્ત્રીઓ કરે છે વધારે, આયાસ એટલે કે વધારે જે જીમમાં જાય છે, એક્સરસાઇઝ વધારે પડતી કરે છે, પ્લસ વૃક્ષ અન્ન ખાય છે, કામ એટલે કે સેક્સના પ્રત્યે લસ્ટ છે એને વધારે, તો એ સ્ત્રીઓની અંદર પણ જે છે સ્તન્યની પ્રવૃત્તિ થતી નથી. હવે સ્તન્ય ક્ષયના લક્ષણો શું, તો કે સ્તન્ય ક્ષયે સ્તનયુમ્લાનત એટલે કે વાસ્ટિંગ ઓફ ધ બ્રેસ્ટ થાય, સ્તન્ય અસંભવ એટલે કે જે સ્તન્ય બ્રેસ્ટ મિલ્ક જે છે અસંભવ એટલે કે પ્રોડક્શન થતું નથી, એનું સિક્રિશન થતું નથી, અને અલ્પતાવા, અને જો સિક્રિશન થાય છે તો બહુ જ ઓછી માત્રામાં થાય છે. એટલે સ્તન્યો મ્લાનતા એટલે કે જે છે જે સ્તનનો આકાર જે છે એની અંદર ફેરફાર થાય છે. સ્તન્ય અસંભવ એટલે કે સ્તનની અંદરથી જે છે મિલ્કનું પ્રોડક્શન થતું નથી, અને મિલ્કનું જો પ્રોડક્શન થાય છે તો બહુ જ ઓછા પ્રમાણમાં થાય છે સ્તન્ય ક્ષયની અંદર. ઓકે, ચિકિત્સા શું છે, તો કે નિદાન પરિવર્જન, જે ક્રોધ કરતા હોય તો ક્રોધ બંધ કરી દો, પ્રાણાયામ યોગ કરો, એક્સરસાઇઝ જે વધારે પડતી કરતા હોય ઓછી કરો, પ્લસ જે છે સૂર્ય નમસ્કાર તરફ વળો, તમે વધારે જીમના બદલે જે છે સૂર્ય નમસ્કાર તરફ પ્રયાણ કરો, પ્લસ જે છે શોકાતું ના રહો, દુઃખી ના રહો, પરિવારની અંદર તમે ભળેલા રહો, સોશિયલ જે છે તમારું કનેક્ટિવિટી વધારો, પ્લસ તમારું જે છે બધાની સાથે બેસો, એકલા એકલા ના રહેશો, તો તમારું જે છે મેન્ટલ સ્ટેટસ જે છે એ બરકરાર રહેશે. યુઝિંગ ઓફ ધ સ્તન્ય જનન દ્રવ્ય, સ્તન્ય જનન દ્રવ્ય જે છે વાપરવાના કીધા છે આચાર્યએ. આહાર કેવો લેવાનો કીધો છે, કફવધર, આનુપ માંસરસ કીધો છે, મધુરમ્ર લવણ આહાર, યવસાલી સાષ્ટિક આહાર, કે જે નિરંતર હિતકારી દ્રવ્યો છે એ આચાર્યએ લેવાનું કીધું છે. વિહાર કેવો, પ્લેઝન્ટ એન્વાયરમેન્ટ ટુ કીપ ધ માઇન્ડ કુલ એન્ડ કામ, એટલે કે એવા વાતાવરણ, એવા જગ્યાએ ફરવાનું છે કે જેની અંદરથી માણસ જે છે, સ્ત્રીનું જે છે મગજ અને શરીર બંને શું રહે, શાંત રહે. યુઝ ઓફ ઓલ વાઇન્સ મધ્ય એક્સેપ્ટ સીધું, એટલે કે સીધું સિવાયના દરેકે દરેક મધ્યનો પ્રયોગ એ સ્ત્રી કરી શકે છે. સ્તન્ય જનન દ્રવ્યની અંદર વિદારી કંદ, તિલ, શૃંગારક, સતાવરી, સાલિસાષ્ટી, ઇક્ષુ, વિરણ અને કુશનો સમાવેશ થાય છે. યાદ રાખજો. અને અકોર્ડિંગ ટુ મોડર્ન ગેલેક્ટોગો, ડ્રગ ઇન્ક્રીઝ લેક્ટેશન,
કઈ કઈ છે? મેટાક્લોપ્રોમાઇડ છે, ડોમપેરિડોન 2040 mmHg છે, મિલીગ્રામની છે. ઓકે, ડોઝ જોઈ લેજો, ખાસ ડોઝ યાદ રાખજો. તો આજે આપણે અભ્યાસ કર્યો કે કયા દિવસે જે છે સ્તનપાન ચાલુ કરવાનું કીધું છે, તો કે ચોથા દિવસે. પહેલા દિવસે શું લેવાનું કીધું છે? તો પહેલા દિવસે જે છે અનંતા, મધુ અને ઘૃત. બીજા અને ત્રીજા દિવસે લક્ષ્મણાસિત, ઘૃત પ્લસ મધુ લેવાનું કીધું. ચોથા દિવસથી સ્તનપાન ચાલુ કરવાનું. આચાર્યોએ 1 થી 4 દિવસ કેમ ના પાડી? કારણ કે એ સ્તન કેવું હોય છે, સ્તન્ય કેવું હોય છે, મિલ્ક કેવું હોય છે, કાચું હોય છે, સ્તન્ય પિયુષ કહેવામાં આવે છે. ઓકે, અને એના કારણે જે બેબીને ડાયજેસ્ટેબલ હોતું નથી. સ્તન્ય ક્ષયના નિદાન જોયા, એના લક્ષણ જોયા, એની ચિકિત્સા જોઈ, અને બધું પ્લેઝન્ટ જે છે, કામ કુલ નેચર રહે એ પ્રમાણે ચિકિત્સા કરવાની છે. સ્તન્ય જનન દ્રવ્ય યાદ રાખવાના છે. અને મોડર્નની 2 ડ્રગ મેટાક્લોપ્રોમાઇડ અને ડોમપેરિડોન 2040 mHg મિલીગ્રામ. ઓકે, સોરી, મિલીગ્રામ જે છે એ યાદ રાખવાની રહેશે. નેક્સ્ટ ટોપિક છે સ્તન્ય વૃદ્ધિ. એટલે કે એવું ક્યારે કહી શકાય કે મિલ્કનું પ્રોડક્શન વધારે થઈ ગયું છે? તો સ્તન્યમ સ્તન યોનિનત્વ મુહુર મુહુર પ્રવૃત્તિ તોદમ છે. એટલે કે સ્તન્યમ સ્તન યોનિનત્વ, એના કારણે શું થાય છે? એની સાઇઝની અંદર વધારો થાય છે. મુહુર મુહુર પ્રવૃત્તિ એટલે કે વારંવાર જે છે પ્રવૃત્તિ થાય છે. તોદમ એટલે કે પેઇન પણ જોવા મળે છે. વિચારો તમે, કોથળીની અંદર પાણી ભર્યું હોય, બરાબર છે, તો કોથળી જે છે એ શું થશે? એનો આકાર જે છે બદલાઈ જશે, એનો આકાર જે છે વધાઈ જશે. પ્લસ જ્યારે વધારે પાણી ભરશું તો એની અંદરથી ટીપા પણ પડવાનું ચાલુ થશે, ક્યાંક કાણું પડશે તો. અને તોદમ, તોદમ એટલે કે એની ઉપર ટેન્શન ક્રિએટ થશે, તો એના ચલો, કોથળી તો નિર્જીવ વસ્તુ છે, પરંતુ માણસની અંદર, ફિમેલની અંદર બ્રેસ્ટ તો સજીવ છે ને, એની અંદર લાઈફ છે. તો જ્યારે વધારે જે છે અંદર મિલ્ક પ્રોડ્યુસ થાય ત્યારે અંદર ટેન્શન ક્રિએટ થાય છે સરફેસ ઉપર, એના કારણે શું થાય છે? પેઇન ક્રિએટ થાય છે. તો સ્તન્યમ સ્તન યોનિનત્વમ એટલે એનો આકાર બદલાય છે, મુહુર મુહુર પ્રવૃત્તિ થાય છે, અને તોદ થાય છે. ચિકિત્સા શું છે? કફ વૃદ્ધિકર આહારને શું કરવાનો છે? અવોઇડ કરવાનો છે. ઓકે, કફ વૃદ્ધિકર આહારને અવોઇડ કરવાનો છે. આનુષંગિક ચિકિત્સા કરવાની છે. બાય બ્રેસ્ટ પમ્પ મિલ્ક શુડ બી ટેકન આઉટ. એટલે કે બ્રેસ્ટ પંપથી જે છે મિલ્કને શું કરવાનું છે? વધારાનું મિલ્કને બહાર કાઢવાનું છે. બેબીને ના આપો ચાલશે, પરંતુ બહાર કાઢી નાખવાનું છે. અને હરિદ્રા કલ્ક જે છે શુડ એપ્લાય કરવાનો છે, સ્તન શોથ માટે એપ્લાય કરવાનો છે. તો નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.